નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રયાણ કરવું છે, જેમાં ચેપ્ટર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આ ચેપ્ટર ગુજરાત બોર્ડની પરીક્ષાની અંદર ટોટલ 5 ગુણનું પૂછાય છે, જેમાં વિભાગ બી માં એક પ્રશ્ન રહેશે અને વિભાગ સી માં એક પ્રશ્ન રહેશે। 2 ગુણ વિભાગ બી ના અને 3 ગુણ વિભાગ સી માં આપણને આ ચેપ્ટર જોવા મળશે। ટોટલ 5 ગુણનું ચેપ્ટર છે। ખૂબ સરળ, ઈઝી અને સરળતાથી શીખી શકાય એવું ચેપ્ટર છે। તો શરૂઆત કરવી છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। આપણે ટેક્સ્ટબુક બેઝ આ ચેપ્ટરને કવર કરવાનો પ્રયત્ન કરીશું। ટેક્સ્ટબુક આધારિત આપણા જે પ્રશ્નો છે એને આપણે જોતા જઈશું। સૌથી પહેલી વસ્તુ, સર રાસાયણિક પ્રક્રિયા એટલે શું? પહેલા તો એ સમજવું જરૂરી છે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય। તો એવી પ્રક્રિયા કે જેની અંદર રાસાયણિક ફેરફાર જોવા મળતા હોય એવી પ્રક્રિયાઓને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકીએ। એવા ફેરફારો જેમાં કંઈક નવો જ પદાર્થ ઉત્પન્ન થાય છે એને આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ। તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્વાભાવિક છે રાસાયણિક ફેરફારો જોવા મળશે। નાના ધોરણોમાં આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર આવું જોતા હતા। તો રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કંઈક નવો પદાર્થ ઉત્પન્ન થતો હોય તેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। ચેપ્ટરનો બીજો પડાવ છે સમીકરણો। સમીકરણો એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયાઓનું જો આપણે વર્ણન કરવા બેસીએ તો એ વર્ણન ખૂબ લાંબુ થતું હોય છે। આ રાસાયણિક પ્રક્રિયાઓને ટૂંકમાં લખવા માટે સમીકરણો સ્વરૂપે રાસાયણિક પ્રક્રિયાઓને દર્શાવવામાં આવે છે। આ રાસાયણિક પ્રક્રિયાઓ ઘણા બધા પ્રકારની છે જે આપણે ક્રમશઃ ભણતા જઈશું। પ્રસ્તાવનાના આધારે બનતો પહેલો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય, રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે? સૌથી પહેલો પ્રશ્ન છે, રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે? તો રોજિંદા જીવનમાં એટલે તમે તમારી આજુબાજુ નજર કરો, તમને ઘણી બધી એવી પ્રક્રિયાઓ જોવા મળશે કે જેમાં રાસાયણિક ફેરફારો થતા હોય। જેમાં રાસાયણિક ફેરફાર થાય છે એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। જેમ કે શ્વસનની ક્રિયા, સૌથી પહેલું આપણે જીવન જીવવા માટે સૌથી અગત્યની ક્રિયા શ્વસનની ક્રિયા। આપણે ચેપ્ટર 6 ની અંદર આ ક્રિયાઓ આવવાની પણ છે, જૈવિક ક્રિયાઓની અંદર। તો શ્વસન જે છે એ રાસાયણિક પ્રક્રિયા છે। શા માટે રાસાયણિક પ્રક્રિયા છે સાહેબ? શ્વસનમાં શું નવું બન્યું? તો શ્વસન દરમિયાન આપણે ઓક્સિજન લઈએ છીએ, ગ્લુકોઝનું વિઘટન થાય છે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે। ઓક્સિજનની ગેરહાજરીમાં જો શ્વસન થતું હોય તો એને આપણે અજારક શ્વસન કહીએ છીએ, જે ઈસ્ટની અંદર આપણને જોવા મળે છે। તો શ્વસનની ક્રિયા છે એ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે। ત્યાર પછી બીજી છે ફળનું પાકવું। ફળનું પાકવું આ પણ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે। ત્રીજી પ્રક્રિયા આથમણની ક્રિયા। કઈ ક્રિયા? આથમણની ક્રિયા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે। ત્યાર પછી લોખંડનું કટાવવું, આ પણ રાસાયણિક પ્રક્રિયા છે। ખોરાક રાંધવો, ખોરાકનું રંધાવું, દૂધનું બગડી જવું, દૂધનું બગડી જવું આ પણ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે। તો આવી તો અનેક પ્રક્રિયાઓ આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ। આપણને 2 માર્ક્સની અંદર પૂછાય તો કોઈ પણ 3-4 પ્રક્રિયાઓ, 4 થી 5 પ્રક્રિયાઓ લખીએ તો વધારે સારું રહે। તો રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ, આટલી પ્રક્રિયાઓ આપણે લખી છે। આ સિવાયની પ્રક્રિયા પણ તમે લખી શકો છો। રેડી? પ્રસ્તાવનામાં જ બીજો સવાલ પ્રયોગ સ્વરૂપે છે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન સમજવું છે। જ્યારે પણ તમને પરીક્ષાની અંદર પ્રયોગ પૂછાય છે ત્યારે પ્રયોગની અંદર તમારે હેતુ લખવાનો, સાધન સામગ્રી લખવાની, સાધનો અને પદાર્થો આ ભેગું જ લખી દેવાનું। ત્યાર પછી આકૃતિ દોરવી। શું દોરવું? આકૃતિ। ત્યાર પછી પદ્ધતિ લખવાની, પ્રયોગ કઈ રીતે કરો છો આખી પદ્ધતિ લખો। ત્યાર પછી અવલોકન લખો, અવલોકન લખો અને છેલ્લે નિર્ણય લખવાનો। અને ચેપ્ટર 1 ને આધારે જો પ્રયોગ પૂછાણો હોય
તો પ્રક્રિયા સમીકરણ તમે છેલ્લે એડ કરી શકો, છેલ્લે પ્રક્રિયા સમીકરણ પણ લખી શકો છો. રેડી? તો આટલી વસ્તુઓ આપણે કોઈ પણ પ્રયોગની અંદર વ્યવસ્થિત ક્રમશઃ લખતી જવાની. હેતુ સવાલમાં જ આપ્યો હોય મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન સમજવું. સાધનો અને પદાર્થો, તો સાધનો અને પદાર્થો માટે પહેલા આકૃતિ દોરી નાખવાની. આકૃતિ દોરો એટલે તમને ખ્યાલ આવે કે કયા કયા સાધનોની પદાર્થોની જરૂર છે, તો આકૃતિ દોરી નાખવાની એટલે તમે સાધનો અને પદાર્થો લખી શકો. ત્યાર પછી પદ્ધતિ, આકૃતિ ઉપરથી લખવાનો પ્રયત્ન કરવો, પદ્ધતિને વાંચન કરીને ખોટે ખોટું યાદ રાખવાનો પ્રયત્ન ન કરવો. અવલોકન, કે આ પ્રયોગની અંદર તમને શું જોવા મળ્યું. છેલ્લે નિર્ણય, કે અહીં મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન થાય છે, જે રાસાયણિક પ્રક્રિયા છે, અને પ્રક્રિયા સમીકરણ છેલ્લે લખી દો. નિર્ણય દર વખતે લખવું આવું જરૂર નથી. આપણને લાગે કે નિર્ણય ઉપર ક્યાંક ને ક્યાંક સમાવિષ્ટ થઈ ગયો છે તો નહીં લખવાનું. અવલોકનમાં આપણે નિર્ણયને સમાવી દીધો હોય તો લખવાની જરૂર નથી. બરોબર? બાકી આટલા સ્ટેપની અંદર તમારે કોઈ પણ પ્રયોગને લખવાની ટેવ રાખવાની. હેતુ, સાધનો, પદાર્થો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય અને પ્રક્રિયા સમીકરણ. રેડી? ચલો, હેતુ શું બનશે? તો હેતુ બનશે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન સમજવું. શું બનશે હેતુ? મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન સમજવું. હેતુ મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન સમજવું. સાધનો અને પદાર્થો માટે શું કીધું? તો એક લીટી છોડી દેવાની. સાધનો અને પદાર્થો એક બે લીટી છોડી દો. પછી શું કરી નાખો? તો કે આકૃતિ દોરી નાખો. આકૃતિ દોરો ને એટલે તરત ખબર પડી જાય કે સાધનો અને પદાર્થો મારે કયા કયા લેવાના છે. આકૃતિ દોરીએ. મેગ્નેશિયમની પટ્ટીનું દહન સમજવું છે તો એક આપણે લઈશું મીણબત્તી અથવા તો બર્નર. મીણબત્તી અથવા તો બર્નર. બર્નર શાનાથી ચાલે? તો કે ગેસથી ચાલે. સિમ્પલ દોરી દો બર્નર. હવે અહીં મેગ્નેશિયમની પટ્ટી રાખીશું આપણે. 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. ત્યાર પછી એને પકડવા માટે ચીપિયાની જરૂર પડશે. બને એટલી ઈઝી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો. બરોબર છે? આકૃતિ સમજાવી જોઈએ કે આ શું કહેવા માંગે છે. મેગ્નેશિયમની પટ્ટી થોડી આપણે લાંબી કરી દઈશું. અહીંયાથી બર્નર વડે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો પ્રયત્ન કરશું. હવે એ મેગ્નેશિયમની પટ્ટી સળગશે એટલે જે રાખ ભેગી થશે એ આપણે વોચ ગ્લાસ અથવા તો ચાઇના ડીશ એની અંદર શું કરશું? ભેગી કરીશું. જેવી મેગ્નેશિયમની પટ્ટી સળગશે એટલે એમાંથી રાખ ઉત્પન્ન થશે. આ જે રાખ ઉત્પન્ન થઈ એ કંઈક નવો પદાર્થ છે. મેગ્નેશિયમ અને દહનની પ્રક્રિયા હોય ને હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય. આટલું તમારે યાદ રાખી લેવાનું. દહનની પ્રક્રિયા હંમેશા ઓક્સિજનની હાજરીમાં જ થાય. હવે નામ નિદર્શન કરવાનું. બરોબર? ફૈબા બની જવાનું થોડી વાર માટે. આ શું છે? તો કે બર્નર છે. આ શું છે? મેગ્નેશિયમની પટ્ટી છે. આ શું છે? તો કે ચીપીઓ છે. આ શું છે? વોચ ગ્લાસ કયો અથવા ચાઇના ડીશ કયો. વોચ ગ્લાસની અંદર રાખ ભેગી કરી. આ જે રાખ ભેગી થઈ અહીંયા એ રાખ શેની છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ છે. રાખ શેની છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. કઈ કઈ વસ્તુની જરૂર પડી અહીંયાથી ખ્યાલ આવી ગયો?
ચીપિયાની જરૂર પડે, વોચ ગ્લાસની જરૂર પડે, બર્નરની જરૂર પડે, મેગ્નેશિયમની પટ્ટીની જરૂર પડે. આ વોચ ગ્લાસની અંદર જે રાખ ઉત્પન્ન થઈ એ આપણે આપણી ઘરની લાવવાની નથી, એ તો પ્રયોગ દરમિયાન ઉત્પન્ન થઈ, એટલે એને આપણે સાધનો પદાર્થોમાં લખવાની કોઈ જરૂર નથી. એટલે હવે તમને સાધનો પદાર્થોમાં ખ્યાલ આવી ગયો. ચીપિયો, બર્નર, મેઇન વસ્તુ મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવું છે એટલે મેગ્નેશિયમની પટ્ટી 4-5 સેન્ટીમીટર લાંબી લઈ લેવાની છે. આ કોઈ ફિક્સ માપ નથી, પણ અંદાજિત 4-5 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી આપણે લેવાની છે. કઈ જ બાકી રહ્યું? વોચ ગ્લાસ બાકી, તો વોચ ગ્લાસ લખી દઈએ. વોચ ગ્લાસ, આ આકૃતિ થઈ ગઈ. આકૃતિ થશે ને એટલે તરત જ ખબર પડી જશે સાધનો અને પદાર્થોમાં શું લખવું. મેઇન વસ્તુ છે આકૃતિ. હવે આકૃતિ દોરી એટલે હવે એ પણ ખ્યાલ આવી ગયો કે પદ્ધતિ કઈ રીતે લખી શકાય. આવી ગયો કે નહીં ખ્યાલ? પદ્ધતિ કઈ રીતે લખી શકાય? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 થી 5 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈ અને હા, ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ મેગ્નેશિયમની પટ્ટી ધાતુ છે, હવામાં ખુલ્લી રાખો એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ એની ઉપર જામી જાય, તો એને કાચ પેપરથી સાફ કરવાની, જેથી કરીને ઉપર રહેલું મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ દૂર કરી દેવામાં આવે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ દૂર થાય તો દહન સરળતાથી થઈ શકે, વ્યવસ્થિત દહન થાય અને દહન આપણે સમજી શકીએ. એટલે કાચ પેપર અહીંયા લખી દઈએ સાથે સાથે સાધનોમાં. પદ્ધતિ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક 4-5 સેમી લંબાઈની મેગ્નેશિયમની પટ્ટી લો, તેને કાચ પેપરથી ઘસીને સાફ કરો. ઘસીને શું કરવાનું છે? સાફ કરવાનું છે. પહેલો પોઈન્ટ રેડી. ચીપિયાની મદદથી મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોત ઉપર સળગાવો. ચીપિયાની મદદથી મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોત પર સળગાવો. સળગાવો અથવા તો દહન કરો. શું કરો? દહન કરો. અને અવલોકન કરો શું થાય છે. લ્યો, પતી ગયું પદ્ધતિ. સિમ્પલ આપણે આપણા શબ્દોમાં લખવાની ટ્રાય કરવાની છે, બીજું કઈ છે નહીં પદ્ધતિમાં. હવે અવલોકન શું થાય છે એ જોવાનું કીધું ને, તો અવલોકન લખવાનું છે. અવલોકન લખીએ. હવે અવલોકનમાં શું આવશે? તો કે મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોત ઉપર સળગાવતા તે જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ રંગની મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે. મેગ્નેશિયમની પટ્ટીનું દહન થતા તે જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રાખ મળે છે. કેવી રાખ મળે છે? સફેદ રાખ. મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન સમજો. નિર્ણયમાં એવું લખી શકાય કે અહીં મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં થતું દહન એ રાસાયણિક ફેરફાર છે અથવા રાસાયણિક ફેરફાર જોવા મળે છે, બાકી કોઈ જરૂર છે નહીં. સમીકરણ
પ્રક્રિયા સમીકરણ. હજી પ્રક્રિયા સમીકરણ આપણે લખતા શીખ્યા નથી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં, એક બે ક્વેશ્ચનમાં આપણને ખ્યાલ આવશે સમીકરણ કેમ લખે. તો જ્યારે પણ મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન થાય છે, દહન એટલે તમને મેં એક વસ્તુ કીધી, દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય. તો મેગ્નેશિયમ એટલે Mg પ્લસ ઓક્સિજનની હાજરીમાં દહન એટલે O2. દહન એટલે તમે આમ હકીકતમાં ગરમ જ કરો છો એટલે ડેલ્ટા અહીંયા કરી શકાય. MgO મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે. હવે શા માટે આ MgO જ મળ્યું, MgO2 શા માટે ન મળ્યું? આનો સંપૂર્ણ જે કઈ બધી કથાઓ હતી એ ધોરણ 9 માં વિજ્ઞાન વિષયમાં આપણને આવી ગયેલી છે, એટલે એની ઉપર વધારે આપણે ડિસ્કસ નથી કરતા. હવે સમીકરણ, આ જે પ્રક્રિયા સમીકરણ છે એ સંતુલિત નથી, એને સંતુલિત કરવું પડે. શા માટે સંતુલિત કરવું પડે તમે ટૂંક સમયમાં એ પણ જાણી લેશો. અહીં ઓક્સિજનના 2 પરમાણુ છે, તો અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ હોવા જોઈએ. અહીંયા 2 મૂકવા ગયા તો મેગ્નેશિયમના 2 પરમાણુ થયા, તો અહીં પણ 2 પરમાણુ હોવા જોઈએ. આ પ્રક્રિયામાં જે જમણી બાજુ છે નિપજ અને ડાબી બાજુ છે પ્રક્રિયક કહેવાય. નીચે નામ લખવાની ટેવ તમારે અત્યારથી રાખવાની છે. આ મેગ્નેશિયમ છે, આ ઓક્સિજન છે. શું છે? આ ઓક્સિજન છે અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. રેડી? આખો પ્રયોગ કમ્પ્લીટ આવડી જાય. સિમ્પલ વસ્તુ છે. હેતુ લખો, સાધન સામગ્રી લખો, પછી સાધનો અને પદાર્થો લખો, આકૃતિ દોરો, પદ્ધતિ લખો, અવલોકન લખો, નિર્ણયની જરૂર લાગે તો લખવાનું, બાકી પ્રક્રિયા સમીકરણ લખો. પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવું જરૂરી છે. અવસ્થા તમે ધોરણ 10 પૂરતું ન લખો તો કોઈ વાંધો છે નહીં. યાદ રહે તો લખાય કે મેગ્નેશિયમ ઘન અવસ્થામાં છે એટલે એના માટે S આવે, ઓક્સિજન વાયુ સ્વરૂપે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ ઘન સ્વરૂપે છે. ટૂંકો પ્રશ્ન, મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગાવવામાં આવે તો કેવી જ્યોતથી સળગે છે? તો એનો જવાબ અહીંયા તમને મળી ગયો, જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. જોયો અહીંયા જવાબ. કેવી જ્યોતથી સળગે છે? જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. ખાસ યાદ રાખજો, ટૂંકા પ્રશ્ન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેવી જ્યોતથી સળગે છે? જગારા મારતી સફેદ જ્યોતથી. એવું પૂછાય, મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ કેવા રંગની હોય છે? સફેદ રંગની. રાખ સફેદ રંગની હોય. જ્યોત કેવી હોય? જગારા મારતી સફેદ. એટલા માટે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે ત્યારે એનું દહન થતું હોય ત્યારે સીધે સીધું લાંબા સમય સુધી મેગ્નેશિયમની પટ્ટીને જોયા કરવાનું નહીં, આંખો અંજાઈ જાય. એટલા માટે એટલે મેગ્નેશિયમની પટ્ટીનું દહન થતું હોય ત્યારે લાંબા સમય સુધી એને જોયા કરવું નહીં. આ ઉપરાંત અહીંયાથી તમને એ પણ કહી દઉં છું કે શા માટે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવામાં આવે ત્યારે તેને કાચ પેપરથી ઘસવી જરૂરી છે. તો એનો જવાબ એવો આવશે, કારણ કે મેગ્નેશિયમની પટ્ટી હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તેની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામે છે, જેથી મેગ્નેશિયમની પટ્ટીનું દહન વ્યવસ્થિત થઈ શકતું નથી. કાચ પેપર વડે ઘસી મેગ્નેશિયમ ઓક્સાઇડના જે પડ જામેલું છે એને દૂર કરવામાં આવે છે, જેથી મેગ્નેશિયમની પટ્ટીનું સરળતાથી દહન થઈ શકે. સમજણ પડે છે? નેક્સ્ટ જોઈએ. પ્રસ્તાવનામાંથી જ આ સવાલ પણ છે. રાસાયણિક પ્રક્રિયા થઈ એ ખબર કેમ પડે? હમણાં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી તો મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળી, એ ખબર કેમ પડે સર કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નથી થઈ? આ ઉપરાંત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફારો જોવા મળે? પ્રસ્તાવનાનો છેલ્લો આ ફકરો છે એમાંથી સવાલ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને કયા કયા ફેરફારો જોવા મળે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારોની વાત કરીએ તો ટોટલ 4 ફેરફારો છે. ટોટલ કેટલા ફેરફારો છે? 4. એક તો અવસ્થામાં ફેરફાર આવી શકે, બીજું રંગ પરિવર્તન જોવા મળે, વાયુ કોઈ ઉત્પન્ન થાય અને તાપમાનમાં ફેરફાર થઈ શકે. પ્રક્રિયા દરમિયાન પહેલો ફેરફાર છે રંગ પરિવર્તન. બીજો ફેરફાર રંગ પરિવર્તન. બીજો, પ્રક્રિયા દરમિયાન
કોઈ વાયુ ઉત્પન્ન થઈ શકે. આ પછી કઈ પ્રક્રિયાની વાત થાય છે તો ખ્યાલ છે? કઈ પ્રક્રિયાની વાત થાય છે? રાસાયણિક પ્રક્રિયાઓની વાત થાય છે. કઈ પ્રક્રિયાની વાત થાય છે? રાસાયણિક પ્રક્રિયાઓની વાત થાય. તમારે આખું લખવાનું હોય હો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ વાયુ ઉત્પન્ન થાય, રંગ પરિવર્તન થાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવસ્થામાં પરિવર્તન આવી શકે. અવસ્થામાં પરિવર્તન આવી શકે. અને છેલ્લું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ કે ઉષ્મા મુક્ત થઈ શકે. ઉષ્મા મુક્ત થઈ શકે. ઉદાહરણ આપો તો સાહેબ, રંગ પરિવર્તન. ભાઈ ફળ પાકે, કાચું ફળ હોય એ કેવું હોય અને પાકું ફળ કેવું હોય? તો ફળ પાકે તો રંગ પરિવર્તન જોવા મળ્યો? હા, જોવા મળ્યો. દહનની પ્રક્રિયા કરો, તમે મીણબત્તીને સળગાવો તો એમાંથી ધુમાડો ઉત્પન્ન થાય છે, વાયુ છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવસ્થામાં પરિવર્તન આવે. અવસ્થામાં પરિવર્તન આવે. ઘન, પ્રવાહી, વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી, વાયુ આવી અવસ્થા ફેરફાર થઈ શકે છે. ત્યાર પછી ઉષ્માનું શોષણ થાય અથવા તો ઉષ્મા મુક્ત થાય. તમારી પાસે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ છે. એની અંદર જેવું તમે પાણી નાખશો અને પછી તમે પાત્રને અડશો એટલે પાત્ર ગરમ લાગશે. તો અહીં શું થયું? ઉષ્મા મુક્ત થઈ, ઉત્સર્જિત થઈ. હવે એવું જરૂરી નથી કે આમાંથી કોઈ એક જ ફેરફાર આપણને જોવા મળે. ઉપરનામાંથી એક કે એકથી વધુ ફેરફાર એક સાથે પણ જોવા મળી શકે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉપર દર્શાવેલા ફેરફારો પૈકી એક કે તેથી વધુ ફેરફારો એક સાથે પણ થઈ શકે છે. પોઈન્ટ ટુ બી નોટેડ. ખાસ જોવાનું છે, માત્ર એક જ ફેરફાર થાય એવું જરૂરી નથી. એકથી વધુ ફેરફાર એક સાથે પણ જોવા મળી જાય. રંગ પરિવર્તન, વાયુ, અવસ્થા પરિવર્તન અને ઉષ્મા મુક્ત થઈ શકે અથવા તો ઉષ્માનું શોષણ થઈ શકે. શોર્ટમાં યાદ રાખવું હોય તો આવું રાખી શકો: રંગ, વાયુ, ઉષ્મા, અવસ્થા. આ ચાર વસ્તુમાં ફેરફાર આવી શકે. રંગ, વાયુ, ઉષ્મા, અવસ્થા. રંગ, વાયુ, ઉષ્મા, અવસ્થા. રંગ પરિવર્તન થાય, વાયુ કોઈ ઉત્પન્ન થઈ શકે, ઉષ્માનું શોષણ થાય અથવા ઉષ્મા મુક્ત થાય, અને ઘન, પ્રવાહી અને વાયુ આવી રીતે અવસ્થામાં પરિવર્તન આવી શકે છે. રેડી? તમે દહનની પ્રક્રિયા જ લો, મીણબત્તી સળગાવો છો, મીણબત્તી કેવી હોય? ઘન. એમાંથી એનો ધુમાડો નીકળે છે, એ કેવો છે? વાયુ. વાયુ ઉત્પન્ન થયો. નેક્સ્ટ હવે આપણો ટોપિક 1.1, રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને એને કઈ રીતે લખવામાં આવે એનું ઉદાહરણ આપો. આ રાસાયણિક સમીકરણ કેમ લખવું એના આધારે આપણું આખું ચેપ્ટર છે. પ્રક્રિયકો, નિપજો, પ્લસ ક્યાં કરવું, તાપમાનની જરૂર છે, કોઈ ખાસ ઉદ્દીપકની જરૂર છે, ક્યાં લખવું, આ બધી જ વસ્તુ આપણે આની અંદર લખવાનું છે. રાસાયણિક સમીકરણ એટલે શું, તે કેવી રીતે લખી શકાય છે તે ઉદાહરણ આપીને આપણે સમજાવવાનું છે. તો સૌથી પહેલું કે રાસાયણિક સમીકરણની વ્યાખ્યા. રાસાયણિક સમીકરણ એટલે શું? કોને કહી શકાય રાસાયણિક સમીકરણ? રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં લખો છો એને રાસાયણિક સમીકરણ કહેવાય. તો આની વ્યાખ્યા શું બનશે? રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં લખવાની રીતને રાસાયણિક સમીકરણ
સમીકરણ કહે છે. શું કહે છે? રાસાયણિક સમીકરણ કહે છે. હાથ પાડી દઈએ એટલે વ્યવસ્થિત સવાલને આપણે લખી શકીએ. હવે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય? તો રાસાયણિક સમીકરણ લખવાની રીત આવો આપણો બીજો ભાગ બનશે. રાસાયણિક સમીકરણ લખવાની રીત. કઈ રીતે રાસાયણિક સમીકરણ લખી શકાય? અત્યાર સુધીમાં આપણે એક રાસાયણિક સમીકરણ લખ્યું છે, એને યાદ કરો તો કઈ રીતે આપણે રાસાયણિક સમીકરણ લખતા હતા? એ સમીકરણને યાદ કરો ફટાફટ. હા, અને મનમાં વિચારી રાખો. હું અહીંયા તમને લખી આપું છું. કયું સમીકરણ હતું? મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. Mg+O2 is MgO. તો આ જે છે ને એને પ્રક્રિયકો કહેવાય. શું કહેવાય એને? પ્રક્રિયકો. આ જે રહ્યું ને આને નિપજ કહેવાય. શું કહેવાય? નિપજ. પ્રક્રિયકો કોને કહેવાય? જેમની વચ્ચે પ્રક્રિયા થાય એને પ્રક્રિયક કહેવાય. પ્રક્રિયાના અંતે જે પ્રાપ્ત થાય એને નિપજ કહેવાય. પ્રક્રિયકો અને નિપજની વચ્ચે શું મૂકવામાં આવ્યું? તીર. રાસાયણિક સમીકરણ લખવું હોય તો પ્રક્રિયક અને નિપજની વચ્ચે શું મૂકવાનું છે? તીર. તીર નો જે અગ્રભાગ છે એ અગ્રભાગ તરફ નિપજ અને તીરની ડાબી બાજુએ પ્રક્રિયકો લખવામાં આવે છે. તીરની જમણી બાજુ નિપજ અને તીરની ડાબી બાજુ પ્રક્રિયક. તીરની જે દિશા છે એ શું બતાવે છે? પ્રક્રિયાની દિશા બતાવે છે. તીરની દિશા શું બતાવે છે? પ્રક્રિયાની દિશા બતાવે છે. પ્રક્રિયા દરમિયાન જો ખાસ કોઈ ઉદ્દીપકની જરૂર હોય, વિશેષ તાપમાનની જરૂર હોય તો એને તીરની ઉપર અથવા તો નીચે લખવામાં આવે છે. તીરની ઉપર અથવા તો નીચે લખવામાં આવે છે. અને અંતે શું કરવામાં આવે છે? તો કે અહીં પ્રક્રિયક અને નિપજની અવસ્થા પણ લખવામાં આવે છે. રાસાયણિક સમીકરણની અંદર અવસ્થા પણ લખવામાં આવે છે. તો આ એને ટૂંકમાં આપણે રાસાયણિક પ્રક્રિયા, જો આમને આપણે વર્ણન કરવું હોય તો મેગ્નેશિયમની પટ્ટીનું હવાની ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે, આવું લખાય. પણ એને ઇન શોર્ટ Mg+O2 it gives MgO, અને it gives આવું વાંચી શકાય, આપે છે ગુજરાતીમાં. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમની પટ્ટીનું દહન થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. સૌથી પહેલા આ સવાલ લખવા માટે પ્રક્રિયક અને નિપજ શું છે એ લખી દેવાનું. જેના વચ્ચે પ્રક્રિયા થાય એ પ્રક્રિયક અને પ્રક્રિયાના અંતે જે મળે એ નિપજ. તો એ પહેલા આપણે લખી દઈએ. રાસાયણિક પ્રક્રિયા જે પદાર્થો વચ્ચે થાય છે તેને પ્રક્રિયક કહે છે. રાસાયણિક પ્રક્રિયાના અંતે જે પ્રાપ્ત થાય છે તેને નિપજ કહે છે. સમજણ પડે? જેના વચ્ચે પ્રક્રિયા થાય એને શું કહેવાય? પ્રક્રિયક. અને જે મળે એને શું કહેવાય? નિપજ. હવે કઈ રીતે સમીકરણ લખવાનું એની વાત કરવાની. રાસાયણિક સમીકરણ લખતી વખતે પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની કરવામાં આવે છે. શેની નિશાની કરવામાં આવે છે? તીરની નિશાની. હવે તીરની કઈ બાજુ શું લખવાનું એ કરી નાખવાનું. તીરની ડાબી બાજુ પ્રક્રિયકો લખાય. શું લખાય? પ્રક્રિયકો. તથા તીરની જમણી બાજુ નિપજો લખવામાં આવે છે.
ડાબી બાજુ પ્રક્રિયક, જમણી બાજુ નિપજ. હવે જો પ્રક્રિયકો અહીંયા જુઓ તો તમે કેટલા પ્રક્રિયકો છે? 2 પ્રક્રિયકો છે. તો જો પ્રક્રિયક કે નિપજ એક કરતા વધારે હોય તો એની વચ્ચે શું લખવાનું? પ્લસ. જો પ્રક્રિયકો અથવા નિપજો એક કરતા વધુ હોય તો તેમની વચ્ચે પ્લસ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? પ્લસ કરવામાં આવે છે. એક કરતા વધારે પ્રક્રિયક, એક કરતા વધુ નિપજ તો પ્લસ કરી દો. હવે તીર રહ્યું એ શું દર્શાવે છે? તો કે તીરની દિશા એ પ્રક્રિયાની દિશા સૂચવે છે. પ્રક્રિયા કઈ દિશામાં શેમાંથી શું બને છે એ ખબર પડી જાય. પ્રક્રિયાની દિશા સૂચવે છે. તીરની દિશા પ્રક્રિયાની દિશા સૂચવે. હવે શું બાકી રહ્યું? આ બાકી રહ્યું ને વિશિષ્ટ પરિસ્થિતિ અથવા ઉદ્દીપકની જરૂર. ઉદ્દીપક કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયાને ઝડપી બનાવવામાં અથવા પ્રક્રિયાના વેગને કંટ્રોલ કરવામાં નું કામ કરે એને ઉદ્દીપક કહેવાય. પ્રક્રિયા દરમિયાન વિશિષ્ટ અથવા વિશેષ પરિસ્થિતિ કે ઉદ્દીપકની જરૂર હોય તો તેને તીરની ઉપર કે નીચે લખવામાં આવે છે. ક્યાં લખવામાં આવે છે? ઉપર અથવા તો નીચે. હવે છેલ્લું શું બાકી રહ્યું? અવસ્થા વાળું બાકી રહ્યું, એ લખી દઈએ. અવસ્થા ક્યાં કરવાની છે? અંતે પ્રક્રિયકો અને નિપજોની અવસ્થા કૌંસમાં દર્શાવાય છે. ઉદાહરણ આપવાનું. જો અહીં લખ્યું ઉદાહરણ આપો. વિજ્ઞાનમાં છે ને સવાલ વ્યવસ્થિત વાંચવાનો એટલે ખબર પડશે જવાબમાં કેટલું લખવું ને શું લખવું. સવાલમાં જ જવાબો આપેલા હશે. ઉદાહરણ: મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં થતું દહન થતા દહન માટેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ લખી શકાય. થતા દહન માટેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ લખી શકાય. કઈ રીતે લખી શકાય? Mg plus O2 it gives MgO. સમીકરણ સંતુલિત નથી, સંતુલિત કરવાનું છે. ઓક્સિજન 2 છે તો અહીંયા 2 હોવું જોઈએ અને અહીંયા પણ 2. નીચે તમારે નામ લખવાના છે, પેલું મેગ્નેશિયમ ને આવું બધું નામ હવે તમને આવડી જશે. ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ લખવાનું. અહીંયા કઈ નિશાની કરવાની? ડેલ્ટા. ગરમ કરવામાં આવે છે, દહન કરવામાં આવે છે એટલે આ નિશાની કરી શકો છો. આ પ્રક્રિયકો છે અને આ નિપજ છે. આ પ્રક્રિયકો છે ને આ નિપજ છે. અવસ્થા, ઘન અવસ્થા
વાયુ અવસ્થા અને ઘન અવસ્થા. સમજણ પડી? રાસાયણિક સમીકરણ કોને કહેવાય? રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં લખવાની રીતને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે. રાસાયણિક સમીકરણની રીત લખવાની. પ્રક્રિયક કોને કહેવાય? નિપજ કોને કહેવાય? બેની વચ્ચે તીર કરવાનું. તીરની ડાબી બાજુએ પ્રક્રિયકો, તીરની જમણી બાજુએ નિપજો. એકથી વધારે પ્રક્રિયક હોય અથવા એકથી વધારે નિપજ હોય તેની વચ્ચે પ્લસની નિશાની કરવાની છે. તીરની દિશા એ પ્રક્રિયાની દિશા દર્શાવે છે. આ ઉપરાંત જો કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ ઉદ્દીપકની જરૂર હોય તો તીરની ઉપર કે નીચે લખી કાઢો અને છેલ્લે અવસ્થા લખી નાખો અને ઉદાહરણ લખી નાખો. સિમ્પલ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય. નેક્સ્ટ સવાલ છે સમતોલિત રાસાયણિક સમીકરણની વ્યાખ્યા, ઉદાહરણ અને એનું મહત્વ. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે? શા માટે આટલી બધી આપણે કથાઓ કરીએ, એકડા બગડા તગડા લખવાની મહેનત કરીએ? એના માટે બે રીત છે. એક ચોપડીમાં આપી છે હિટ એન્ડ ટ્રાયલ અને બીજી એબીસીડી પદ્ધતિ. એ હું તમને કરાવીશ. બરાબર. સમતોલિત રાસાયણિક સમીકરણની વ્યાખ્યા. હવે સમતોલિત કોને કહેવાય? હમણાં આપણે લખ્યું હતું Mg plus O2 it gives MgO. અહીંયા કેપિટલ અને સ્મોલ નું ખાસ મહત્વ છે હો. Mg માં M કેપિટલ આવશે. રેડી? જ્યારે પણ તમે તત્વની સંજ્ઞા લખો છો ત્યારે કેપિટલ સ્મોલ નું ખાસ મહત્વ છે. હવે અહીંયા ઓક્સિજન 2 દેખાણા તો આપણે અહીંયા 2 લખીએ છીએ ને. તો આ રાસાયણિક સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? જુઓ તમે, આ બાજુ મેગ્નેશિયમ 1 છે, અહીંયા 2 થઈ ગયા હતા, અહીંયા 2 લખતા હતા. તો પ્રક્રિયક બાજુ જેટલા પરમાણુ હોય ને એટલા જ પરમાણુ જો નિપજ બાજુ હોય ને તો એવા રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. રાસાયણિક સમીકરણના 2 પ્રકાર, સમતોલિત અને અસમતોલિત. તો પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુઓની સંખ્યા સમાન હોય તો એને આપણે સમતોલિત કહીએ. હવે આ જ સમીકરણને હું આ રીતે લખું Mg plus O2 it gives MgO. પ્રક્રિયા સમજી શકાય આના આધારે, પરંતુ Mg 1 છે, અહીંયા 1 છે, ઓક્સિજન 2 છે અને અહીંયા ઓક્સિજન 1 છે. એનો મતલબ એવો થયો કે પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુની સંખ્યા સમાન નથી, એટલે આને સમતોલિત ન કહેવાય. બે બાજુ પરમાણુ સરખા હોય તો ત્રાજવા બે બાજુ લેવલમાં રહે, સમતોલનમાં રહે, એટલે એને સમતોલિત સમીકરણ કહેવાય. બે બાજુ પરમાણુ સરખા હોય તો એક બાજુ પરમાણુ ઓછા છે, બીજી બાજુ વધુ છે, તો એવા રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત નહીં અસમતોલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. તો અહીં એ ખબર તમને પડી ગઈ કે સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા સમાન હોય. શું કીધું? જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજમાં રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. સમીકરણ કહે છે. પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ તો એને સમતોલિત રાસાયણિક સમીકરણ. ઉદાહરણ આપો. ઉદાહરણ મેગ્નેશિયમની પટ્ટીનું આ એકનું એક જ ઉદાહરણ આપણે ઢસડે રાખવાનું છે. હવાની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે, જેનું સમતોલિત રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે.
Mg પ્લસ O2 MgO સમતોલિત કરો. હવે ગોખાઈ ગયું છે આપણને, બરોબર? હા, પણ ગોખવાનો વિષય જ નથી, સમજો એટલે આરામથી આવડી જાય. ઓક્સિજન 2 છે તો 2 કરો, મેગ્નેશિયમ 2 કરો, કામ પૂરું. અવસ્થા, હવે તમને આની અવસ્થા પણ યાદ રહી ગઈ હશે. હરેક વખતે લખવી કોઈ જરૂરી છે નહીં. અહીંયા શું લખશું આપણે? મેગ્નેશિયમ, ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. સમજાણું? હવે આ સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે અહીંયા લખી દઉં છું. મહત્વ અલગથી પણ સવાલ પૂછાય. હા, સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો, અલગથી સવાલ પૂછે. મહત્વ ચલો મહત્વ પહેલું, આ પ્રક્રિયકમાં જે સંયોજનો છે, અણુઓ છે કે પરમાણુઓ છે એના મોલ જાણી શકાય. પ્રક્રિયક અને નિપજમાં રહેલા પરમાણુઓ, અણુઓ કે સંયોજનના મોલ જાણી શકાય. એટલે આપણે લખીએ પ્રક્રિયક અને નિપજના મોલ જાણી શકાય. શું જાણી શકાય? મોલ જાણી શકાય. શું જાણી શકાય? મોલ જાણી શકાય. બીજું શું જાણી શકાય? અહીંથી તમે જુઓ તો બીજું શું જાણી શકાય? કેટલા પ્રમાણમાં પ્રક્રિયક વપરાય અને કેટલા પ્રમાણમાં નિપજ બને છે એ જાણી શકાય. કેટલા પ્રમાણમાં પ્રક્રિયક વપરાય છે અને કેટલા પ્રમાણમાં નિપજ બને છે તે જાણી શકાય. તે જાણી શકાય. તે જાણી શકાય. ત્રીજું શું જાણી શકાય? અહીંથી જુઓ તો સમીકરણને ધ્યાનથી ફોકસ કરીને જુઓ. મોલ જાણી શકાય, કેટલા પ્રક્રિયક વપરાણા, કેટલી નિપજ બની, આ જાણી શકાય. ત્રીજું શું જાણી શકાય? આ કઈ દેખાઈશ? અવસ્થા જાણી શકાય. પ્રક્રિયકો અને નિપજોની અવસ્થા જાણી શકાય. સમજણ પડી? સમતોલિત રાસાયણિક સમીકરણની વ્યાખ્યા લખો. ઉદાહરણ તમે કોઈ પણ લખી શકો. આ ચેપ્ટર પૂરું થતા ઘણા બધા ઉદાહરણો તમને જાણવા મળશે. અહીંયાથી વાંચતા જાઓ. સમતોલિત રાસાયણિક સમીકરણ વ્યાખ્યા લખ નાખો, ઉદાહરણ લખ નાખો આપણી રીતનું Mg પ્લસ O2 વાળું, અને એનું મહત્વ સમજાવી દો. પતી ગયું. હવે સમતોલિત આવે તો એનો ભાઈ અસમતોલિત રાસાયણિક સમીકરણ કેમનો બાકી રહી જાય? ટોપિક 1.1 માં જ છે, બંને સાથે જ છે, એટલે એ પણ આપણે જોતા જઈએ સાથે. અસમતોલિત રાસાયણિક સમીકરણ એને બીજા બે નામથી ઓળખાય: કંકાલ રાસાયણિક સમીકરણ અથવા માળખાકીય રાસાયણિક સમીકરણ. માળખાગત રાસાયણિક સમીકરણ કીધું હોય તો પણ આ જ લખવાનું છે, અસમતોલિત જ. રેડી? અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ ના પરમાણુઓની સંખ્યા સરખી ન હોય, જુદી જુદી હોય, તો એવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. અને માળખાગત રાસાયણિક સમીકરણ કહેવાય. મેગ્નેશિયમની પટ્ટીના દહનનું ઉદાહરણ જ આપી દેવાનું, ઈ જાય કે કરવાનું. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજોમાં રહેલા પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ
કહે છે, અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. ઉદાહરણ આપી દો ભાઈ. ઉદાહરણ, મેગ્નેશિયમની પટ્ટીનું દહન થતી રાસાયણિક પ્રક્રિયાનું અસમતોલિત રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે. મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા MgO બને છે. સમતુલિત કરવાનું નથી, નામ લખવાના. કેમ કે આ કંકાલ રાસાયણિક સમીકરણ આપણે લખીએ છીએ, માળખાગત રાસાયણિક સમીકરણ લખીએ છીએ, અસમતોલિત રાસાયણિક સમીકરણ લખીએ છીએ. ક્લિયર? સમજણ પડે? અસમતોલિત સમતોલિત બે સમજાઈ ગયું. ત્યાર પછી આ ટોપિક 1.1 બરાબર, રાસાયણિક સમીકરણોમાં એમાં છેલ્લો પ્રશ્ન છે કે આ સમતોલિત સાહેબી કરવું શું કરવા પડે. તો વિજ્ઞાનની અંદર જેમ ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ, આવા બધા સંરક્ષણના નિયમ આવે, એમ એક નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્યનું સંરક્ષણ થાય એટલે કે દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરવી શકાય, દ્રવ્યનું સર્જન ન થાય, એનો વિનાશ ન થાય. એ દ્રવ્ય સંચયના નિયમનું પાલન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થવું જરૂરી છે. એટલા માટે દરેક રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને આપણે સંતુલિત કરવું પડે. શું આવશે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે. દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે. આ નિયમ અનુસાર દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. માત્ર દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થાય છે. બરોબર. આ દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરવા માટે પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુની સંખ્યા સરખી કરવી પડે. એટલા માટે દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય એ હેતુથી આપણે દરેક રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને સંતુલિત કરીએ છીએ. જેટલા પ્રક્રિયકો વપરાય એના સમપ્રમાણમાં જ નિપજ બને. પ્રક્રિયક બાજુ એક મેગ્નેશિયમનો પરમાણુ હોય, નિપજ બાજુ બે મેગ્નેશિયમના પરમાણુ બને? ન બને. એટલા માટે બંને બાજુ બેલેન્સ રાખવા માટે, દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય એ માટે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આગળના સવાલો સાથે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.